माता की ओम नमो भगवते वासुदेवाय। आई गया जो आ बाजू उम्मीदवार उम्मीदवार प्रमुख प्रमुख તમે હતા તમે બી આવો સરપંચને આગળ વંથા સરપંચ આ બાજુ આવી જાવ દિલ્હી આગળ અવાજ ઓછો કરો અવાજ જરાય ના કરજો થોડીક અવાજ ઓછો હા તમે આવો તમે આગળ म्यूट कर देवा भारत माता की वंदे वंदे। આજે વંથલ ગામે આપણા 10 વડા જિલ્લા પંચાયત ના ઉમેદવાર શ્રી ભાવનાબેન જગદીશભાઈ બદલાણી એમનું જિલ્લાનું મધ્યસ્થ કાર્યાલય નું ઓપનિંગ આપણા આદરણીય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે રિબન કાપી અને ઉદઘાટન કર્યું. આપણા પધારેલા તાલુકા અને જિલ્લાના અગ્રણીશ્રી અને માનનીય ધારાસભ્યશ્રી અને આપણા તાલુકાના અને જિલ્લાના ઉમેદવારો. સૌપ્રથમ આપણે આપણા વિરમગામ માંડલ જેતોજ અને નલકંઠા વિસ્તારના ગૌરવવંતા અને નવના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ સાહેબના સ્વાગત માટે હું જગદીશભાઈ વટલાણી અને રામજીભાઈ શાહ આપણને વિનંતી કરું કે સાહેબનું સ્વાગત કરે. रामचंद्र भगवान की जय, सनातन धर्म की जय।
હવે પ્રભુભાઈ સાહેબનું સ્વાગત અમારા નફાભાઈ ભરવાડ કરશે. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. અમારે વિક્રમભાઈનું સ્વાગત ભોલાભાઈ ભોલુ પટેલ વસેલિયા કરશે. ભોલાભાઈ દશરથભાઈનું સ્વાગત અમારે મંજીભાઈ સેનવા જાલનપુરા સ્વાગત કરશે. ભરતભાઈ એપીએમસી વિરમગામ એમનું સ્વાગત અમારે બેસરભાઈ ચાવડા કરશે. અને કાળુભાઈ થોડી બંને જણા કાળુભાઈ થોડી બંને જણા બસ. હાલો, આપણે વલસાડના સરપંચ અહીંયા છે ત્યાં તો વલસાડના સરપંચનું સન્માન બેન આપો. હંસાબેન આપણા સરપંચનું સન્માન ફરીથી બોલો. હંસાબેન સ્વાગત કરશે. હંસાબેન સરપંચના સરપંચનું સન્માન કરશે. ત્યારબાદ અહીં આપણે સ્વાગત વિધિ પૂર્ણ કરી છે. હવે હું પ્રભુભાઈને નમ્ર વિનંતી કરીશ કે આજના ઉદઘાટન સમારોહની અંદર એમનું પ્રવચન કરશે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. જય. કડક બોલાવો. ભારત માતા કી જય. આજ રોજ વડા જિલ્લા વિકાસના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે આપણી વચ્ચે આપણા લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી હાર્દિકભાઈ તથા આ સીટના ઉમેદવાર બેનસી ભાવનાબેન, મંડળના પ્રમુખ વિક્રમભાઈ, પછી દશરથભાઈ, એપીએમસીના ચેરમેન ભરતભાઈ તથા તાલુકા વિસ્તારના સૌ ઉમેદવાર તથા સામે બેઠેલા વડીલો, ભાઈઓ બહેનો, આજ રોજ આજે વડા જિલ્લા પંચાયતના મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મારે તમને વિશેષ કંઈક કહેવાનું થતું નથી. અગાઉ પણ આજે આપણા સીટના આજે જિલ્લા સદસ્ય તરીકે ભાઈશ્રી વડલાણીજીએ બહુ સારા કામગીરી કરી છે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં. આમ તો એક ગણાય બીજું ગણાય એટલા બધા કામ ભાજપના શાસનમાં થયેલા છે. એટલે 24 કલાક વીજળી આપી હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા એ વખતે આપણા વિસ્તારના આજે કર્યું છે. હાલ મુદ્દો તો નવો પ્રશ્ન ગણવા લઈએ તો આપણા વિસ્તારને તમામ વિસ્તારની અંદર હજુ તો નર્મદા નિગમમાં નહોતા અને નર્મદા નિગમમાં આજે આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતજી શાહ સાહેબે આખા વિસ્તારના જેવો તો હું સાણંદ તાલુકાના વિસ્તારમાંથી આવું છું. અમારે પેલા ડબલ ડાંગર થતું હતું. આજે હું ડાંગર જોતો આવ્યો. તમારે ફર્સ્ટ ક્લાસ ડબલ ડાંગર થાય છે. એટલે નર્મદાનું પાણી જો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણને આપવું હોય તો આપણે એનું ઋણ ચૂકવવા માટેનો સમય છે. એટલે આપણે તાલુકા પંચાયતની તમામ સીટ, જિલ્લા પંચાયતની સીટ બહુ જંગી બહુમતીથી
ભારતીય જનતા પાર્ટીને જીતી અને આપણે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત આપણી બને એમાં આજે સૌનો આજે વિનંતી કરવા માટે હું આવ્યો છું. ભારતીય જનતા પાર્ટીની મત અપાવી સૌ મહેનત કરી અને 6મી તારીખે કમળના બટન ઉપર દબાઈ અને ભાજપ જીતે એવા સૌ પ્રયત્ન કરશો. ભારત માતાની જય, વંદે માતરમ, જય જય ગરુ. ખૂબ સરસ પ્રભુભાઈ, આજના આ ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે જે શબ્દને જે ભારતીય જનતા પાર્ટીએ કરેલા કામોની વાત કરી, હવે હું વડલાને વિનંતી કરીશ કે એને પણ પ્રયત્ન કરે. ભારત માતા કી જય, વંદે માતરમ. આજના 10 ઘોડા જિલ્લા પંચાયત ના મધ્યસ્થ કાર્યાલય વનપર ગામે તેના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ, આપણા વિરમગામ તાલુકા વિધાનસભાના પ્રભારી શ્રી પ્રભુભાઈ કોળી પટેલ, વિરમગામ તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી દશરથભાઈ વિક્રમજી, આપણા વિરમગામ તાલુકાના મહામંત્રી દશરથભાઈ, એપીએમસીના ચેરમેન ભરતભાઈ, તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવાર મારા ધર્મપત્ની શ્રી, પંચાયતના 4 ઉમેદવારો, આપણા વડા જિલ્લા પંચાયતમાંથી આવેલા તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, તેમાં આગેવાનો, વડીલો, માતાઓ, યુવાન મિત્રો, આજે તારીખ 16 ચૂંટણીના પડઘમ વાગી ગયા છે. અગાઉના 5 વર્ષ પહેલા પણ ટિકિટ પાર્ટી આપી હતી. આ વખતે પણ ભારતીય જનતા પાર્ટી તેમજ આપણા ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ તેમજ સૌ આગેવાનોના સાથ સહકારથી જે ટિકિટ મળી છે તે બદલ તો સૌ પ્રથમ આ સૌનો ખૂબ ખૂબ આભાર. વધારે વાત નહીં કરતા, આજે 5 વર્ષની અંદર છેલ્લા 3 વર્ષથી આપણા વિસ્તારના ધારાસભ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ જે કામો કર્યા છે આ વિસ્તારની અંદર, નર્મદાના પાણીનો પ્રશ્ન હોય, કોઈ દવાખાનાનો પ્રશ્ન હોય, રોડ રસ્તાનો પ્રશ્ન હોય, ટૂંકમાં વિકાસના કામોનો પ્રશ્ન હોય કે સામાજિક પ્રશ્ન હોય, એમાં દરેક પ્રકારમાં આપણા ધારાસભ્યશ્રીનો જે આપણને સાથ સહકાર જે મળે છે અને મળતો રહેશે. એ સિવાય તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, અમારા લગતા પણ વિસ્તારની અંદર જે પણ નાના મોટા કામો હોય તે દરેક કામોને અગ્રતા આપી અને એ કામો પરિપૂર્ણ કર્યા છે. કદાચ કોઈ કામમાં કચાશ રહેતી હોય એ પણ આપણે આવતા જે સમય આપણો જે આવવાનો છે એ સમયની અંદર આપણા દરેક વિસ્તારના કામ પરિપૂર્ણ થાય એવી આપ સૌને આ સ્ટેજ પરથી અમે ખાતરી આપીએ છીએ. આજે આપણે જિલ્લા પંચાયત જે બહાર ગામો અને નીચેની તાલુકા પંચાયતની 4 સીટો, ગઈ વખત આપણે 4 સીટો આપણે સારી બહુમતીથી જીત્યા અને આ વખતે પણ આપણે આ તમારા કાર્યકરોના સાથ સહકારથી જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતની 4 સીટો આપણે જીત્યું. એવો આ આગેવાનો
આપણને વિશ્વાસ છે, આ વિસ્તારની જનતા ઉપર વિશ્વાસ છે. એનું કારણ ભારતીય જનતા પાર્ટી જે કાર્યો કર્યા છે અને જે કાર્યો કરવાના છે. મિત્રો, વધારે વાત નહીં કરતા, આજે ગુજરાતમાં ભાજપની સરકાર હોય, આપણા ધારાસભ્ય ભાજપના હોય, જિલ્લા પંચાયતનો સભ્ય ભાજપનો હોય, તાલુકા પંચાયતના સભ્યો ભાજપના હોય, તો કોઈ પણ જાતનું કોઈ કામ રોકાય નહીં. આપણા વિસ્તારમાં ધારાસભ્ય ભાજપના હોય અને જિલ્લા પંચાયતના સભ્ય કોંગ્રેસના હોય તો એને મત આપી અને આપણે કોઈ મતલબ નથી, કારણ કે આપણા વિસ્તારનું કોઈ કામ થવાનું નથી. આપણે 5 વર્ષનો વિચાર કરી અને આપણે સૌ મતદાન કરશો. જંગી બહુમતીથી 4 સભ્યો તેમજ જિલ્લા પંચાયતના ઉમેદવારને ખૂબ જંગી બહુમતીથી વિજય પ્રાપ્ત કરાવશો એવી આશા સાથે મારી વાણીને વિરામ આપું. ખૂબ સરસ. આજના સમારોહના ઉદઘાટન પ્રસંગે જગદીશભાઈએ પૂર્વ સદસ્ય હાલ પણ નવા સદસ્ય તરીકે ફોર્મ ભર્યું છે અને આપણે જંગી બહુમતીથી જીતાડવા માટે આપણે સૌ એકત્ર થઈને આજે આ ઉદઘાટનની અંદર આપણે સાક્ષી બને છે. ત્યારે આપણા હવે પછી આપણા વચ્ચે આજે આ ધારાસભ્ય એવા હાર્દિકભાઈ પટેલને વિનંતી કરીશ કે આવો આપ પણ આજના સમારોહની અંદર આપણું જે સ્મરણને લગતા આજે લડતા આગેવાનોને લગતા બે શબ્દ કહીએ. બોલો ભારત માતા કી જય. આજે ખોડા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર શ્રીમતી ભાવનાબેન જગદીશભાઈ વડવાણીના આ મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે તથા ખોડા જિલ્લા પંચાયત સીટની અંદર આવતા ગામડાઓના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોના આ બેઠકમાં મારી સાથે મંચ પર ઉપસ્થિત જિલ્લા ભાજપના ઉપપ્રમુખ માન્ય પ્રભુભાઈ, આ વિસ્તારના આગેવાન માન્ય જગદીશભાઈ, નીચે 4 તાલુકા પંચાયત સીટના ઉમેદવાર માન્ય હંસાબેન, માન્ય રીટાબેન, માન્ય નંદુબેન, માન્ય થોડી ધાંબાના ઉમેદવાર નટુભાઈ, સાથે જ અમારા તાલુકા ભાજપના પ્રમુખ વિક્રમભાઈ, મહામંત્રી માન્ય દશરથભાઈ, એપીએમસીના ચેરમેન માન્ય ભરતભાઈ, સાથે જ મંચસ્થ સૌ આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ ભાઈઓ બહેનો, આપ સૌ આજના પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને વંદન કરું છું. વિશેષ વાત કોઈ કહેવાની નથી, કેમ કે હું કઈ બીજા ધારાસભ્યોની જેમ 2 મહિને 4 મહિને તમારી વચ્ચે આવવાનું કામ તો થતું નથી કે રોજે રોજ કંઈક નવું કહેવાય. પરંતુ વારંવાર આપણે નળકાંઠાના 32 ગામમાં વિકાસના કામો અર્થે વારંવાર ભેગા થતા હોઈએ છીએ, વારંવાર રજૂઆતો એકબીજાની આપણે કરતા હોઈએ. મારી માત્ર 2-4 વસ્તુ તમને બધાને કહેવાની છે અને એટલા માટે જ આપણે આ ઉનાળાની અંદર ભર ગરમીમાં આપણે આ કાર્યક્રમમાં ભેગા થયા. જગદીશભાઈ વડલાણી, એમના ધર્મપત્ની ભાવનાબેન, એમના માટેનો અમારા બધાનો સોફ્ટ કોર્નર અને આ વિસ્તારના આગેવાનોનો એમના માટેનો ભાવ એટલા માટે છે કેમ કે જગદીશભાઈ તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલે છે. તમામ સમાજના વ્યક્તિઓને મદદરૂપ થવાનો એમનો ભાવ છે, એમનાની અંદર એ ઉત્સાહ છે અને એટલા માટે સતત બીજી વાર એમને જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ખોડા જિલ્લા પંચાયત સીટમાં ભારતીય જનતા પાર્ટીએ એમની પસંદગી કરી છે. સાથે જ ખોડા જિલ્લા પંચાયતના એમને સદસ્ય તરીકે તમામ સમાજને સાથે લઈને બનતા તમામ વિકાસના કામોમાં મદદ કરી છે અને એટલા માટે સ્થાનિક આગેવાનો, ચાહે કમિટલા હોય, વાસવા હોય, વાસણ હોય, ઘોડા હોય, વલખડ હોય કે જે પણ આજુબાજુના ગામ આવતા હોય, એ સૌ લોકોની લાગણી જગદીશભાઈ માટે અને ભાવનાબેન માટે કે આ ઉમેદવાર તરીકે આવે તો અમે લોકો એમને પૂરા દિલથી સહયોગ આપીએ. મારી આપ સૌને નમ્ર વિનંતી એટલી કે ઘણીવાર કોઈ ઉમેદવાર તરીકે ચૂંટણી લડતો હોય તો કદાચ નાની મોટી એનાથી એ કાર્યપ્રણાલીની અંદર થોડી ઘણી ક્ષતિ રહી જાય, પણ એનો ભાવ ખોટો ન હોય. જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ભાવનાબેન એની નીચે 4 ઉમેદવાર, આ 5 લોકો એ અમારી શક્તિ બનવાના.
એટલે નીચે તાલુકા અને જિલ્લા ભાજપની હશે તો અમને પણ કામ કરવાનો એટલો ઉત્સાહ હોય છે. ગઈ વખતે તમે જાણો છો કે શાહપુર જિલ્લા પંચાયતની બેઠક આપી નથી, કોંગ્રેસ જીતી. છતાં પણ અમારો એવો પ્રયાસ હતો કે વધુમાં વધુ કામ શાહપુર જિલ્લા પંચાયત સીટના ગામડાઓમાં સ્કૂલના કામ હોય, હોસ્પિટલના કામ હોય, બીજા નાના મોટા કામ હોય, કામો થાય. અને એટલા માટે આજે હું તમને બધાને એટલી વિનંતી કરવા આવ્યો છું કે જિલ્લા પંચાયતના ઉમેદવાર અને તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોને તમારો કિંમતી મત અપાવો અને ભવિષ્યની અંદર આપણે હજુ વધુ શક્તિથી વિકાસના કામમાં જોડાઈએ એવો સાથીઓ આપણે બધા પ્રયાસ કરવાનો. અત્યારે ઉનાળાનો સમય છે, ભર ઉનાળો, કોઈ કલ્પના ન કરતું આજથી 2 વર્ષ પહેલા, પણ આજે છતાંય ઉનાળાના ભર ઉનાળાની અંદર પાણી હજુ પણ નર્મદાનું ચાલુ છે. ખેતીની કોઈ વ્યવસ્થામાં કમી નથી થવા દીધી. અને એમાં પણ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે, માનનીય અમિતભાઈ શાહે અને ભૂપેન્દ્રભાઈએ જે 1400 કરોડની યોજના બનાવી, એના પહેલા ફેઝનું કામ ઘોડાફીડાનું ફરી ગયો છે. અત્યારે બીજા ફેઝની અંદર જેતાપુર અને અસરગામની અંદર પાઇપલાઇનનું કામ નાખવાનું ચાલુ છે. આવતા 6 મહિનામાં કામ પતી જશે. એ પછી નળકાંઠાની અંદર વિકાસની પ્રગતિ, જે કામો ખેતીના છે, જે રીતે આર્થિક વ્યવસ્થા છે, એ ખેડૂતોની સમૃદ્ધ થવાની છે. પહેલા મને ખબર છે, હું ભાજપમાં આવેલો અને હજુ અહીંયા ચૂંટણી લડવાની શરૂઆત હતી ત્યારે અમારા મપાભાઈ, અમારા ભરતભાઈ, અમારા રમેશભાઈ જેતાપર, આ બધા દર અઠવાડિયે 10 દાડા થાય એટલે આવે ગાંધીભાઈ પાણી છોડાવવાનું, પાણી નથી આવતું, પાણી છોડાવવાનું, પાણી નથી આવતું. અત્યારે કોઈને એવું નથી કહેવું પડતું ગાંધીભાઈ પાણી છોડાવે. ગયા મહિને અમુક ખેડૂતો કહેતા ગાંધીભાઈ ક્યાં સુધી પાણી ચાલુ રહેશે, હજુ તમે કહો ક્યાં સુધી રાખવું, તો કે 30 તારીખ લગી. મેં કઈ 3જા મહિનાની 4થા મહિનાની, તો કે 4થા મહિનાની. હજુ આ 4થા મહિનાની 30 તારીખ આવશે. આજે 16 તારીખથી હજી બીજા 14 દિવસ પાણી ચાલુ આવશે. ખેડૂતોને આનાથી વિશેષ કઈ ના જોઈએ. ખેડૂત કે અમને પાણી જોઈએ, પાણી સારું હશે તો અમે ખેતરમાં ડાંગર, ઘઉં સારા પકાવશું, ઘઉં અને ડાંગર સારા પકાવશું તો પૈસા સારા આવશે, પૈસા સારા આવશે તો ઘરની અંદર દીકરા દીકરીના લગ્ન હશે તો સોનું ચાંદી લાવી શકીએ, દીકરાને ભણાવવા માટેની વ્યવસ્થા કરી શકીએ, ઘરની આર્થિક વ્યવસ્થા મજબૂત કરી શકીએ. અને આ ભાવ, આ પ્રગતિનો જે વિકાસનો જે વિચાર છે એ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર અમારા બધા. હું માત્ર એટલું તમને કહીશ કે ઘણા બધા લોકો વિડીયો ઉતારતા હોય કે જો ફલાણો રોડ ખરાબ છે, ફલાણા મહોલ્લાની અંદર આવું છે, એ અમારા ધ્યાનમાં આવે છે. અમારા ધ્યાનમાં આવે એટલે અમે જગદીશભાઈને કે અમારી નીચેની ટીમને અમે કહીએ કે આવું જોજો, આ કરવા જેવું. એક વાત તમને બધાને ધ્યાને દોરું છું અને આ બહુ જ ગંભીરતાપૂર્વક તમારા બધાના ધ્યાને મૂકું છું કે જેટલી પણ વસ્તુઓમાં હજુ કચાશ છે એ કામ પણ આ ભાજપ જ કરવાનું છે, બીજી કોઈ પાર્ટીની સરકાર નથી કે કરે. હમણાં ઘોડા ફુલેટા રોડ મંજૂર કર્યો. તમે એવું કહેશો કે ફલાણો રોડ ખરાબ છે, તમે અમને ફરિયાદ કરશો, અમે સાંભળશું, કામે અમારે કરવાનું છે. કેમ કે બીજા તો કોઈ કરવાના નથી, કેમ કે સરકાર નથી, એનો તાલુકા સદસ્ય નથી, એનો જિલ્લા સદસ્ય નથી. અરે ચલો એનો જિલ્લા સદસ્ય ચૂંટાઈ પણ જાય, સરકાર તો ઉપર ભાજપની છે. એટલે હંમેશા આપણે એવો પ્રયાસ કરવો જોઈએ. આપણે આપણા દીકરા દીકરીનો માંગવું કે હસન કરવાનું હોય ને તો એ 5 જગ્યાએ પૂછે એવું કહેતા હોય કે ઘર સારું છે તે જોઈ તમે કહી. અને જયારે ભાજપે આવા સક્ષમ ઉમેદવાર, લોકોને સાથે લઈને ચાલનારા ઉમેદવારને આપ્યો ને, વિનમ્ર માણસ, એક સરળ માણસ, નિખાલસ માણસ. એટલે આજે આપણે ભાવનાબેનને વિજયનો સંકલ્પ સાથે આપણે તો આમ બહુ કહેવાય, તમારા બધાને બહુ કહેવાય વિસ્તારની અંદર, એના આશીર્વાદ તમારા બધાને મળે અને જગદીશભાઈની શક્તિમાં વધારો થાય, જેથી કરીને આપણે ઘોડાની અંદર અનેક વિકાસના કામો બહુ સારી રીતે કરીએ. નીચે આપણા 4 ઉમેદવારો જે તાલુકા પંચાયત લડે છે, વાંસવાથી સત્રસિંહના ધર્મપત્ની લડે છે, એપીએમસીના ડિરેક્ટર પણ છે, ફુલેટાથી કનુભાઈ કારોબારી ચેરમેન હતા એમના વાઇફ લડે છે, ઘોડાની અંદર રીટાબેન લડે છે. અને આપણે બધા સાથે મળીને આપણે ખોરી ધામની અંદર નટુભાઈ ચૂંટણી લડે છે. બધાએ સહમતિથી નામ નક્કી કરીને જ્યારે આપણી વચ્ચે મૂક્યા હોય, ઘણી જગ્યાએ તમને એવું હોય કે ફલાણો ઉમેદવાર આવે ને નથી આવતા. એક વાત તમને હું આશ્વસ્ત કરું છું, સાથે મળીને કામ કરશો તો ગમે તેનો સમય આવે જ. પહેલી વાર ભૂપેન્દ્રભાઈ સાહેબ ધારાસભ્ય બન્યા હતા, છેલ્લી બેન્ચીસે બેઠેલા અને મંચ ઉપરથી ભૂપેન્દ્ર યાદવ સાહેબ જે રાષ્ટ્રીય મહાસચિવ હતા ભારતીય જનતા પાર્ટીના, એ આવ્યા અને એમને લિસ્ટ જોયું અને લિસ્ટમાં એવું બોલ્યા કે હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ બનશે. છેલ્લી લાઈનમાં બેઠા 4 ટર્મના ધારાસભ્યો, જૂના મંત્રીઓ, એ વિચારવા પડી. એટલે અહીંયા બેઠેલા કાર્યકર્તાનો સમય આવ્યો. અમારી આપ સૌને વિનંતી
કે આપણે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે કામ કરીએ, ભવિષ્યની અંદર બધાને સાચવવા. અને મારી એક રિક્વેસ્ટ ચારે તાલુકા સદસ્યોને, જિલ્લા સદસ્યોને એટલી કે તમે તાલુકા કે જિલ્લાના સદસ્ય બનો એ પછી સૌથી પહેલું કામ, કદાચ આ મારી વાત કોઈને ગમે ન ગમે, હું સૂચન કરું છું, પહેલું કામ પોતાના ગામના વિકાસનું હોવું. આવું એટલા માટે કહું છું કે હું ધારાસભ્ય બન્યો, હું 3 વર્ષથી ધારાસભ્ય છું. મારા ગામની અંદર હમણાં અમે એક સમાજવાડી બનાવી, ગામની સંખ્યા 700 લોકોની, 10,000 લોકો બેસી વાડી બનાવી, ગામની અંદર હેલિપેડ બનાવી, ગામની અંદર 25 લાખનું ગાર્ડન બનાવ્યું, ગામની અંદરનો એન્ટ્રીનો જે રોડ હોય એ 7.5 મીટર પહોળો સ્ટ્રીટ લાઇટ સાથેનો બનાવ્યો. શા માટે? કે મારા ગામની અંદર વિરંગા વિધાનસભાનો કોઈ માણસ આવે તો એને એવું થવું જોઈએ કે આ માણસ એનું ગામ સારું બને તો વિરંગા વિધાનસભાના બીજા ગામનું ધ્યાન રાખશે. હવે મારું જ ગામ ગોમડું હોય તો બીજા ગામના વિકાસની વાત કેમ ચાલતા? એટલે હું તાલુકા સદસ્યોને અને જિલ્લા સદસ્યોને એટલા માટે આ કહું છું કે પ્રાયોરિટી આપણા ગામથી શરૂ કરશો તો તમને વિકાસની પદ્ધતિ સમજ આવશે. તમારા ગામમાં કોઈ આવે તેને એવું થાય કે વાહ, ફલાણા આગેવાને એનું ગામ આટલું સારું બનાવ્યું છે, તો આપણે આપણા ગામ માટે એની માંગણી કરે. મેં ભૂતકાળની અંદર ઘણા ધારાસભ્યો જોયા છે, ઘણા બીજા આગેવાનો જોયા છે, હજુ પણ એના ગામના ઠેકાણા નથી હોતા. એટલે આ વ્યવસ્થાને પણ આપણે બદલવી જોઈએ એટલું મારું સૂચન છે. અને હું આ એટલા માટે કહું છું કેમ કે આગેવાન તરીકે પોતાનું ગામ તમારી જોડે પહેલા વધુ મોટી અપેક્ષા રાખે. અને ગામ આપણી જોડે હોય ને, ગામ આપણું જોડે હોય તો આપણને એવું થાય કે ચલો મારું ગામ સારું, મારું ગામ મારી જોડે છે, બાજુના ગામમાં જઈને મહેનત. એટલે બધા સાથે મળીને આવું કામ કરીએ, બસ એવી અપેક્ષા રાખું છું. કમિટલા ગામ ભવિષ્યની અંદર નળકાંઠાનું સેન્ટર બનવાનું. સેન્ટર હું એ દિશામાં વાત કરું કેમ કે હવે તમારે બસ પકડવા માટે તમારે આમ ચોટીલા જવું હોય, ભાવનગર જવું હોય, સુરેન્દ્રનગર જવું હોય, આમ મહેસાણા અંબાજી જવું હોય તો અત્યારે આપણે આસોપાલવ ચોકડીથી બસ પકડવી પડે. એવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. આવતા 2-3 મહિનાની અંદર, 4 મહિનાની અંદર કમિટલા ગામે 7 પ્લેટફોર્મનું જેટલું વિરમગામમાં મોટું બસ સ્ટેન્ડ છે એવું આપણે કમિટલામાં બનાવવા જઈ રહ્યા છીએ. અને કાંઠાનું મેઇન સેન્ટર બસ પકડવી હોય તો તમને કમિટલા છે એ દિશામાં આપણે કામ કરી રહ્યા છીએ. અને આવનારા દિવસની અંદર નળકાંઠાની અંદર જે 2-4 મુદ્દાઓ છે જે અમારી વિધાનસભાની ચૂંટણીમાં મેં કીધું, 2-4 મુદ્દાઓ ઉપર પણ હવે કામ કરી રહ્યા છીએ. ગઈ વખતે મેં મારી ચૂંટણીમાં એવું કીધું કે અમે ધોરણ 10માં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા વિરમગામ નહીં જવું પડે. આજે કમિટલા હાઈસ્કૂલની અંદર ધોરણ 10ના બાળકોને પરીક્ષા આપવી પડે. હવે વિરમગામ નથી જવું પડતું, દિવસ એનો નથી બગડતો. અમે એવું કીધું કે નર્મદાના નીર લાવીશું, નર્મદાના નીર આવી ગયું. હવે અમારો જે વિષય છે એ શાહપુરના જે આજુબાજુના 7 કિલોમીટરની અંદર જે ઇકો ઝોન વિસ્તાર છે જેના કારણે એને નથી થતા, જેના કારણે વિકાસ અટકાયો છે, એ દિશામાં પણ અમારું આગળનું કામ છે કે એમાં પણ અમે કામ કરીએ. સાથે જ નળકાંઠાની અંદર કોલેજ આવે એ દિશામાં પણ અમારો પ્રયાસ છે. આ 32 ગામના વિસ્તારની અંદર સારી કોલેજ બને, દીકરા દીકરીઓને બહાર કોલેજ કરવાનો જો. આ બધા મુદ્દાઓ વિધાનસભાના છે. અત્યારે એટલા માટે તમારા બધાને ધ્યાને મૂકું છું કે તમને લોકોને ખ્યાલ આવે કે અમારો વિચાર શું છે, અમારું વિઝન શું છે કરવા માટે. અને એનાથી પણ વિશેષ અત્યારે રામછાવડી જે આપણે વિઠ્ઠલગઢથી વિરમગામ તરફ જે ફોર લેન તો બને છે, રામછાવડીથી લઈને નળ સરોવર સુધીનો ફોર લેન 191 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયો છે. 2022માં જયારે અહીંયા અમે પૂછતા કોઈને કે આ રોડ ઉપર જમીનનો ભાવ શું, તો 18-20 લાખ રૂપિયા કહેતા. સાચું ખોટું? અત્યારે શું ભાવ હોય? 45 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા જેવી જગ્યા. આ ફોર લેન બનશે એટલે આજે હું તમને એ કહું છું 80 થી 90 લાખ રૂપિયા વિસ્તારમાં જમીનનો આ રોડ પર ભાવ થશે અને લોકો આવશે પણ વિસ્તારની 1.5 કરોડ કરવાની અમારી તૈયારી છે. અહીંયા ઘણા બધા જમીનનું કામ કરતા લોકો બેઠા છે, હું એટલા માટે કહું છું કે લોકોને આ વિસ્તારમાં ખૂબ ભરોસો, લોકો આપણા વિસ્તાર તરફ આવે છે અને આપણે બધા સાથે મળીને કામ કરીએ, બસ એવી અપેક્ષા. મારી માટેનું એટલું કામ જેટલા પણ ભાજપના આગેવાનો બેઠા છે પોતાનું બૂથ પ્લસ હોવું જોઈએ. જે વ્યક્તિ પોતાનું બૂથ પ્લસ કરશે, જે સરપંચ પોતાનું ગામ પ્લસ કરશે, જેટલું તમે આપશો એનો જો સવાયું આપવાનું કામ હું અને જગદીશભાઈ કરીશું. જેટલું તમે વધુ મદદ કરશો એટલી અમે તમને પાછી મદદ કરશું. અહીંયા થુલેટા ગામના આગેવાનો, અમે થુલેટાનો રોડ જ્યારે ખાતમુહૂર્ત કર્યું, કોઈ કલ્પના ન કરી શકે કે થુલેટા ગામની અંદર મંદિરથી લઈને છેક બાર હાઈવે સુધી આરસીસી રોડ બન્યો ટકાટક. હમણાં હું ત્યાંથી ગયો ત્યારે ખબર તમે બધા એવું કહેતા હતા સત્તાણાથી લઈને કાયદાનો રોડ બહુ જર્જરિત, આજે ટકાટક રોડ બની ગયો. એટલે વિકાસના કામો સારા થાય
પણ હજુ ઘણા બધા કરવા છે. તમારા બધાનો સાથ સહયોગ મળે બસ એવી અપેક્ષા રાખું છું. 26 તારીખે સવારે 8 વાગે આપણા ગામની અંદર યોગ્ય મતદાન થાય, વધુમાં વધુ મતદાન થાય. ઉપર જગદીશભાઈને આપીએ એટલે નીચે પણ આપણે તાલુકા સદસ્યના ઉમેદવારને જ આપણે મત આપીએ. બંને મત ભારતીય જનતા પાર્ટીના કમળને મળે એ પ્રકારનું આયોજન તમે બધા કરો. બસ એ જ મારી આપ સૌ પાસે વિનંતી છે. આપણા બધા ઉમેદવારો છે, ઘરના ઉમેદવારો છે, મહેનતુ ઉમેદવારો છે, લોકોની વચ્ચે રહે છે. અને ઉમેદવાર તો એવો જ હોવો જોઈએ જે લોકોની વચ્ચે. કદાચ તમારું 100 કામ હોય એમાંથી કદાચ 2 કામ એનાથી ના થાય, પણ એને 98 કામ જે કર્યા છે એના પૂરા. આ મારો અનુભવ તમને કહું છું. ગમે એવા કામ કરી દઈએ, ગમે હોસ્પિટલની અંદર તત્કાળ સિવિલમાં દાખલ થયા હોય, મરવાના આરે હોય, ફોન કરે આગેવાન, હાર્દિકભાઈ આપણા આગેવાનના દીકરાને ત્યાં દાખલ કર્યો છે, દરેક સિવિલ હોસ્પિટલનો સદસ્ય ત્યાં ફોન કરી દઈએ અને કહીએ કે મારા વિસ્તારનો માણસ છે અને ગમે તેટલી સારવાર કરવી પડે, સ્પેશિયલ સારવાર કરાવીએ, દીકરાને બચાવીએ, બધી સારવાર યોગ્ય કરીએ અને એનું નાનકડું કામ ના કરીએ એટલે આપણું કામ બધું ખુશી નાખે. એટલે મારો ભાવ એવો છે કે જે માણસ તમારું એક પહેલાના જમાના મને યાદ છે, આજ પણ લોકો એવું કે પ્રેમજીભાઈ વડરાણી જયારે ધારાસભ્ય હતા ત્યારે એક ટીસી અપાયેલી બોર્ડની, આજે લોકો ભગવાનની જેમ યાદ કરે કે પ્રેમજીભાઈએ ટીસી અપાયેલી. અત્યારે 5-5 લાખ રૂપિયા સીએમ રાહત ફંડમાંથી ઓપરેશન ના અપાઈએ 5 મિનિટમાં ભૂલી જાવ. ગામની અંદર ટકાટક રોડ બનાવી આપ્યો હોય પણ એના ઘરના થોડા બ્લોક બાકી રહી ગયો રોડ ભૂલી જવાનું. આવું ન તમારું કામ ઘણીવાર એવું થાય કે ગામનું કામ થયું હોય, પોતાનું કામ રહી ગયું હોય તો એક ગામ આપણે ભૂલી જવો જોઈએ કે ગામનું તો કર્યું, મારું તો એકાદું રહી ગયું બીજી વાર કરાવીશું. જો આવો ભાવ કરશું ને તો મને એવું લાગે છે કે તમને અને મને કામ કરવાની ખૂબ મજા આવશે અને તમે કલ્પના નહીં કરી હોય એના કરતા પણ સારા કામ આપણે સાથે મળીને કરીશું. તમને નવાઈ લાગશે, ડાંગરની જયારે સિઝન હોય ત્યાંથી ખેડૂત ટ્રેક્ટર લઈને જાય, આસોપાલો ચોકડી જાય, પોલીસ વાળો ઉભો રાખે, ત્યાંથી પછી એપીએમસી જાય, એપીએમસી એ જે દુકાનદારને એ ડાંગર વેચે અને દુકાનદારને એવું કે અમારું ફલાણા પોલીસ વાળે ત્યાંથી પૈસા લીધા, દુકાનદાર મને ફોન કરે, ગાંધીજી ખેડૂતને હેરાન કરે, હું પોલીસ વાળાને ફોન કરું મેં કેટલાય ખેડૂતને પોલીસ વાળા પૈસા પાછા અપાયા. તો પાછો ગામમાં જાઓ તો ના ઠીક છે, આવું ના કરે. તમને જે મદદ કરીએ છીએ અમારો ભાવ છે, સાથે મળીને આપણે કામ કરીએ. ભાજપની સરકારમાં 370 ની કલમ હોય, અયોધ્યામાં રામ મંદિર હોય, 10 લાખની મફતમાં સેવા, આરોગ્યની સેવા આપે છે. આ બધા કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છે. નરેન્દ્રભાઈનું આ બધું વિઝન છે. એટલે આપણે બધા સાથે મળીને આ કામમાં જોડાઈએ બસ એવી અપેક્ષા રાખું છું. એટલું તમારા ધ્યાને મૂકું છું કે હજુ મતદાન 26 તારીખે છે, પણ ગઈકાલે વિરમગામ નગરપાલિકાની 13 બેઠક બિનહરીફ થયા છે, 13 બેઠક. અને વિરમગામ તાલુકાની અંદર 4 બેઠક તાલુકા પંચાયતની બિનહરીફ થયા છીએ, કાયલાની બેઠક બિનહરીફ થયા છીએ, મુસ્લિમ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બિનહરીફ થયો. તમે વિચારો એટલે તમે આટલામાં બધું સમજી જજો કે લોકોનો વિશ્વાસ, લોકોનો પ્રેમ એ માત્ર કમળ ઉપર ને ભારતીય જનતા પાર્ટી ઉપર છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મળતા નથી, ના છૂટકે ઉભા રાખવા પડે. બાકી તમે કોઈની કલ્પના કરી શકો કાયલા બિનહરીફ થાય, કરકથલ ગામ બિનહરીફ થાય, 5 બૂથનું ગામ હે. મારી પોતાની પંચાયત, મારું જે ગામ આવે એ તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે, વણી ગામ તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે. લોકોને એવું છે કે આ લોકો કામ કરશે, લોકોને ભરોસો છે. અને હું સૌને કહું છું કે આપણે જે લોકોનો ભરોસો છે એ ભરોસો તૂટવા પણ દેવાનો નથી. આપણે કામ કરવાનું છે અને કામ આપણે બધા સાથે મળીને કરીએ પછી એવી અપેક્ષા રાખું છું. 8 દિવસો ગયા છે, પોતપોતાના ગામની અંદર કોઈ નારાજ હોય તેને મળો, શું તકલીફ છે એની જે કંઈ નાની મોટી તકલીફ એ સાંભળો, એને કોઈ રોડ રસ્તાની બ્લોકની કોઈ તકલીફ હોય તે સાંભળીને ત્યારે આપણે ચૂકાઈને આવીએ એની મદદ કરવાની એને ખાતરી આપો. બસ એવી આપણી પાસે અપેક્ષા રાખું છું. સાથે મળીને ધોળા જિલ્લા પંચાયત સીટ 2000 મતે જીતવાનો સંકલ્પ આપણે બધા લઈએ અને આપણા લાગતા વળગતા જેટલા પણ સગા સંબંધી હોય શાહપુર જિલ્લા પંચાયત બેઠકની અંદર ત્યાં પણ આપણે કહીએ ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને આપણે જીતાડીએ. આ વખતે નળકાંડાની બંને જિલ્લા પંચાયત સીટ જીતવી છે અને પછી તમે મને કહેશો હાર્દિકભાઈ આ વખતે 2 પાર પાડ્યું અને વિકાસના કામો વધુ આવ્યા, તમે કલ્પના પણ નહીં કરી એવા વિકાસના કામો આપણે સાથે મળીને કરીશું. પુનઃ એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ઉનાળાનો સમય છે છતાં પણ આપ લોકો આવ્યા છો ઉમેદવારને આશીર્વાદ આપવા માટે, અમને જીતાડવાના સંકલ્પ સાથે. તો બધા સાથે મળીને કામ કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.